વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતની પ્રથમ અંડરવોટર મેટ્રો ટનલનું ઉદ્ઘાટન કરશે। હાવડા મેદાન અને કોલકાતાના એસ્પ્લેનેડ વચ્ચે મેટ્રો ટનલને લીલી ઝંડી આપીને ભારતમાં નદીની નીચે પ્રથમ ટનલનું ખુલ્લી મૂકવામાં આવશે। કોલકાતાની હુગલી નદીની નીચે બનેલી આ ટનલ હાવડા મેદાન અને એસ્પ્લેનેડને વચ્ચેના બે સ્ટેશનો જોડશે। બે સ્ટેશન હાવડા મેદાન અને એસ્પ્લેનેડ વચ્ચેની ટનલની કુલ લંબાઈ 4.8 કિલોમીટરની છે। 1.2 કિમીની ટનલ હુગલી નદીની નીચે 30 મીટર નીચે આવેલી છે, જે તેને કોઈ પણ મોટી નદી હેઠળ દેશની પ્રથમ પરિવહન ટનલ બનાવે છે। આ સિવાય હાવડા મેટ્રો સ્ટેશન પણ દેશનું સૌથી ઊંડું સ્ટેશન હશે। આ ટનલ પૂર્વ પશ્ચિમ મેટ્રો કોરિડોર પ્રોજેક્ટનો એક ભાગ છે, જે સેક્ટર 5 થી શરૂ થાય છે અને હાલમાં સિયાલદાહમાં સમાપ્ત થાય છે। મેટ્રો રેલ અનુસાર આ કોરિડોરની ઓળખ 1971માં શહેરના માસ્ટર પ્લાનના કરવામાં આવી હતી। મેટ્રો રેલવેના મુખ્ય જનસંપર્ક અધિકારી કૌશિક મૈત્રાએ કહ્યું કે હાવડા અને કોલકાતા પશ્ચિમ બંગાળના 2 સદીઓ જૂના ઐતિહાસિક શહેરો છે અને આ ટનલ આ બંને શહેરોને હુગલી નદીની નીચે જોડશે। રાજ્ય બીજેપીના એક વરિષ્ઠ નેતાના જણાવ્યા અનુસાર પીએમ મોદી મંગળવારે સાંજે કોલકાતા પહોંચ્યા અને સીધા રાજ્યભવન ગયા, જ્યાં તેઓ રાત્રે રોકાયા। આજે બુધવારે તેઓ કોલકાતા મેટ્રોના પૂર્વ પશ્ચિમ મેટ્રો કોરિડોરના હાવડા મેદાન એક્સપ્લેનેડ વિભાગનું ઉદ્ઘાટન કરશે, જેનો એક ભાગ હુગલી નદીની નીચે પસાર થાય છે। વડાપ્રધાન કવિ સુભાષ હેમંત મુખોપાધ્યાય અને તરતલા માઝેહાટ મેટ્રો સેક્શનનું પણ ઉદ્ઘાટન કરશે। આ સાથે તેઓ અન્ય પ્રોજેક્ટનું પણ ઉદ્ઘાટન કરશે। બપોરે તેઓ બારસ જશે અને જાહેર સભાને સંબોધશે। હાલ માટે આટલું જ। મળીશું એક નવી અપડેટ સાથે। જો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરી દો, ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુનું બેલ આઇકન પ્રેસ કરી દો, જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે।